નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું રીઅરેન્જમેન્ટ વિશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે ફર્સ્ટ રીઅરેન્જમેન્ટ છે તે જોવાનું છે, બેકમાન રીઅરેન્જમેન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે રિએક્શન વિશે તે વાત કરી ગયા છે. વુલ્ફ-કિચનર રિએક્શન છે, અનડેસ્ટર્ડ રિએક્શન છે, તે આપણે અલગ અલગ રિએક્શન છે તે જોઈ ગયા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું બેકમાન રીઅરેન્જમેન્ટ. તો બેકમાન રીઅરેન્જમેન્ટ નામ આવે એટલે આપણે શું યાદ રાખવાનું છે કે ઓક્ઝાઇમ કન્વર્ટ ટુ એમાઇડ ઓર એમાઇડ ડેરિવેટિવ, એટલે કે ઓક્ઝાઇમનું કન્વર્ઝેશન છે તે એમાઇડ ગ્રુપમાં આપણને જોવા મળે છે. ઓક્ઝાઇમ આપણે કોને કહીશું? અને આપણે ઓક્ઝાઇમ છે તે કહીએ છીએ. અને એમાઇડ ગ્રુપ છે તે આપણે CONH ગ્રુપને આપણે એમાઇડ છે તે કહી શકીએ છીએ. તો જ્યારે ઓક્ઝાઇમ ગ્રુપ છે તે એમાઇડ ગ્રુપમાં કન્વર્ઝેશન આપણને જોવા મળે છે ત્યારે એને આપણે બેકમાન રીઅરેન્જમેન્ટ છે તે કહીશું. તો આજે આપણે બેકમાન રીઅરેન્જમેન્ટ છે તેની રિએક્શન મિકેનિઝમ અને એપ્લિકેશન વિશે તે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન વિશે વાત કરીએ કે કેવી રીતના ફોર્મેશન આપણને જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ કેવી રીતના રીઅરેન્જમેન્ટ થાય છે તે આપણે રિએક્શન જોઈશું. કીટોન કીટોનનું જ્યારે તમે હાઇડ્રોક્સિલ એમાઇડની હાજરીમાં તમે રિએક્શન આપો છો ત્યારે વન વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થશે અને આપણને અહીંયા ઓક્ઝાઇમ છે તે ફોર્મેશન થશે. આને આપણે કીટોક્ઝાઇમ પણ કહી શકો છો. હવે કીટોક્ઝાઇમ છે તેનું કોઈ પણ એસિડિક કેટાલિસ અથવા કોઈ પણ એસિડની હાજરીમાં તમે રિએક્શન આપો છો અને મીડિયમ તમારે એસિડ પ્રોવાઈડ કરવાનું છે ત્યારે એસિડ મીડિયમની અંદર જ્યારે કીટોક્ઝાઇમની તમે રિએક્શન આપો છો ત્યારે કીટોક્ઝાઇમ ડાયરેક્ટલી કન્વર્ટ છે તે એમાઇડ ડેરિવેટિવમાં જોવા મળે છે. અહીંયા આપણને 1R ગ્રુપ એટલે કે તમારે અહીંયા જે આપણે R ગ્રુપ યુઝ કરીએ છીએ અથવા અહીંયા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ છે તે આપણને જોવા મળે છે. તો આલ્કાઇલ ગ્રુપ છે તેનું માઇગ્રેશન પણ આપણને થતું જોવા મળે છે. આપણને મળે છે એમાઇડ ડેરિવેટિવ. એમાઇડનો ડેરિવેટિવ છે તે જોવા મળે છે. તો આ હતી મેઇનલી રિએક્શન ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ કે કીટોક્ઝાઇમ અથવા ઓક્ઝાઇમ કન્વર્ટ ટુ એમાઇડ ઓર એમાઇડ ડેરિવેટિવ. આને જ આપણે કહીએ છીએ બેકમાન રીઅરેન્જમેન્ટ. તો બેકમાન રીઅરેન્જમેન્ટ વિશે થિયરિટિકલ આપણે જો વાત કરીએ તો લખી શકીએ this reaction ketone react with hydroxyl amine શું આપણને મળે છે? ટુ રિઝલ્ટ કીટોક્ઝાઇમ છે તે ફોર્મેશન થતું જોવા મળે છે. એન્ડ નેક્સ્ટ પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. જ્યારે એસિડની હાજરીમાં કોઈ પણ એસિડની હાજરીમાં આપણે એસિડિક મીડિયા પ્રોવાઈડ કરીશું ત્યારે શું થાય છે? પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા કીટોક્ઝાઇમ કન્વર્ટ એમાઇડ ડેરિવેટિવમાં જ્યારે એસિડ મીડિયા આપણે પ્રોવાઈડ કરું છું ત્યારે શું થાય છે? કીટોક્ઝાઇમ છે તે એમાઇડ ડેરિવેટિવમાં કન્વર્ટ છે તે થઈ જાય છે. તો આપણે કયા એસિડનો યુઝ કરી શકીએ છીએ તેની વાત કરીએ. યુઝિસ ઓફ એસિડ અથવા એસિડ મીડિયા. તો આપણે વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ PCl5 in ether, H2SO4, P2O5, BF3, SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ વગેરે એસિડ મીડિયા અથવા એસિડનો યુઝ છે તે આપણે બેકમાન રીઅરેન્જમેન્ટ રિએક્શનની અંદર છે તે કરી શકીએ છીએ. તો આ હતી રિએક્શન ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ. કે રીઅરેન્જમેન્ટની રિએક્શન વિશે આપણે વાત કરી ગયા. હવે આ રિએક્શન છે તે કેવી રીતના
આપણને થતી જોવા મળે છે તેના માટે આપણે મિકેનિઝમ વિશે વાત કરીશું. તો મિકેનિઝમ ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ. મિકેનિઝમ ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ. તો વાત કરીશું આપણે મિકેનિઝમની. તો મિકેનિઝમની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ હમણાં જ આપણે વાત કરી કીટોનિક ગ્રુપ. કીટોનિક ગ્રુપ છે તેની હાઇડ્રોક્સિલ એમાઇન હારે જ્યારે તમે રિએક્શન કરો છો ત્યારે આપણને વન વોટર મોલેક્યુલ એલિમિનેટ થાય છે અને અહીંયા આપણને કીટોક્સાઇન છે તે મળે છે અને કહીશું કીટોક્સાઇન. તો આ છે ફર્સ્ટ સ્ટેપ મિકેનિઝમ કે તમે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે જ્યારે કીટોનની રિએક્શન કરાવો છો ત્યારે આપણને શું મળે છે? કીટોક્સાઇન છે તે મળે છે. હવે કીટોક્સાઇન ગ્રુપ છે તેનું આપણે પ્રોટોનેશન જોઈએ. H+ પ્રોટોનેશન જ્યારે કરીશું ત્યારે શું મળશે આપણને? ઓક્સાઇન ગ્રુપ છે તો ઓક્ઝોનિયમ આયન છે તે જોવા મળશે. તો તેના વિશે જોઈએ તો ઓક્સિજન ઉપર છે જો ઓક્સિજન છે તે પોઝિટિવ ચાર્જ આપણને જોવા મળે છે. તો આવી રીતના આપણને ઓક્ઝોનિયમ આયન છે તો ઓક્સાઇનમાંથી આપણને O+ વાળું ગ્રુપ છે તે જોવા મળે છે. O+ ચાર્જ છે ત્યાં વોટર મોલેક્યુલ છે તે આપણે રિમૂવ કરી શકીએ છીએ. તો હવે આગળ આપણે મિકેનિઝમમાં વાત કરીએ તો અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો આપણે વોટર મોલેક્યુલ રિમૂવ કરવું છે તો આપણે એને ઇલેક્ટ્રોન છે તે પ્રોવાઈડ કરીશું. તો અહીંયાથી આ બોન્ડના ઇલેક્ટ્રોન છે તે આપણે ઓક્સિજનને આપી દઈએ અને અહીંયાનો R ગ્રુપ છે તે માઇગ્રેટ થઈને નાઇટ્રોજન ઉપર છે તે બાઇન્ડ થઈ જશે. તો એના માટે આપણે કહી શકીએ H2O રિમૂવ એટલે કે વોટર મોલેક્યુલ છે રિમૂવ થાય છે એન્ડ માઇગ્રેશન R ગ્રુપનું તમને માઇગ્રેશન થતું જોવા મળે છે. તો આવી રીતના જ્યારે રિએક્શન થશે ત્યારે આપણને શું જોવા મળે છે? N and R ડેશ અને વન વોટર મોલેક્યુલ રિમૂવ છે તે થશે. જો કાર્બનની વેલેન્સી કેટલી હોવી જોઈએ? 4 પણ આપણને 3 જોવા મળે છે એટલે કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. હવે આપણે જોઈએ નેક્સ્ટ રિએક્શન. તો નેક્સ્ટ રિએક્શનની અંદર આપણે કરીશું એડિશન ઓફ વોટર. એડિશન ઓફ વોટર છે ક્યાં જોઈન થશે? કાર્બન ઉપર. એડિશન ઓફ વોટર જ્યારે આપણે એડિશન ઓફ વોટર કરીએ છીએ ત્યારે અહીંયા છે તે વોટર મોલેક્યુલ જોઈન્ટ થતો આપણને જોવા મળે છે અને કાર્બન પરનો પોઝિટિવ ચાર્જ છે તે કન્વર્ટ થઈ જશે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયાથી આપણે H+ ને દૂર કરીએ. H+ ને દૂર કરીશું એટલે અહીંયાના ઇલેક્ટ્રોન છે તે ઓક્સિજન પર આવી જશે અને ઓક્સિજનનો જે પોઝિટિવ ચાર્જ છે તે રિમૂવ થશે. તો અહીંયા આપણને શું મળે છે? RCOH ઓક્સિજન ઉપર છે તે લોન પેર આપણને જોવા મળે છે. તો આવી રીતના આપણને કંઈક જોવા મળે છે. તો હવે આપણે આની આગળ વાત કરીએ તો અહીંયાનો હાઇડ્રોજન છે તે આપણે નાઇટ્રોજન ઉપર માઇગ્રેટ કરાવીશું. જ્યારે હાઇડ્રોજન છે તે નાઇટ્રોજન ઉપર માઇગ્રેટ થશે તો અહીંયાનો ડબલ બોન્ડ છે તે કાર્બનના બોન્ડ સાથે ત્યાં પાઈ બોન્ડનું ફોર્મેશન કરે છે અને ફાઇનલી આપણને પ્રોડક્ટ મળે છે આ R ઉપર R કાર્બન છે તે ડબલ બોન્ડ જોવા મળશે. હાઇડ્રોજન છે તેનું આપણે હાઇડ્રેશન કરેલી છે અને ફાઇનલી આપણને પ્રોડક્ટ છે તે એમાઇડ ડેરિવેટિવ છે તે જોવા મળે છે. તો આ હતી મિકેનિઝમ ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ. તો રીઅરેન્જમેન્ટની અંદર આપણે શું વાત કરી કે કીટોન છે કીટોનનું જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે તમે રિએક્શન આપો છો ત્યારે શું થાય છે? કીટોક્સાઇનમાં ફોર્મેશન થાય છે અને કીટોક્સાઇનમાં તમે પ્રોટોનેશન કરીશો, વોટરનું એડિશન કરીશો અને ફાઇનલી એઝ અ રિએક્શન તો એઝ અ પ્રોડક્ટ તરીકે આપણને એમાઇડનો ડેરિવેટિવ છે તે ફોર્મ થતો જોવા મળે છે. તો આ હતી મિકેનિઝમ ઓફ બેકમાન રીઅરેન્જમેન્ટ. અને લાસ્ટ હવે આપણે વાત કરીશું એપ્લિકેશન વિશે. તો આપણે જોઈએ બેકમાન રીઅરેન્જમેન્ટની એપ્લિકેશન. તો મેઇનલી 2 એપ્લિકેશન વિશે આપણે છે તે વાત કરીશું. એપ્લિકેશન
તો ફર્સ્ટ ઓફ ઓલ એસિટોફિનોન, એસિટોફિનોન કીટોનિક ગ્રુપ છે, એની આપણે રિએક્શન કરીએ છીએ હાઇડ્રોક્સિલ એમાઇન જોડે. જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે તમે રિએક્શન કરો છો ત્યારે વન વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે. તો આમાં આપણે જોઈએ શું જોવા મળે છે આપણને, અહીંયા આપણને કીટોક્સાઇન ગ્રુપ ઓક્સાઇન ગ્રુપ છે તે જોવા મળે છે. હવે ઓક્સાઇન ગ્રુપ છે તેની કોઈ પણ એસિડની પ્રેઝન્સમાં આપણે રિએક્શન કરીશું, કોઈ પણ એસિડનો આપણે યુઝ કરી શકીએ છીએ, જે હમણાં જ આપણે વાત કરેલી. તો એસિડની પ્રેઝન્સમાં જ્યારે આપણે રિએક્શન કરીએ છીએ ત્યારે આપણને શું જોવા મળે છે, આવી રીતના છે તે આપણને જોવા મળે છે. અને આપણે કહીશું N એસિટાઇલ, N ફિનાઇલ એસિટામાઇડ, N ફિનાઇલ એસિટામાઇડ. તો આવી રીતના એમાઇડનું ફોર્મેશન થાય છે. તો જ્યારે પણ આપણે ઓક્સાઇડમાંથી એમાઇડનું ફોર્મેશન કરવું હોય ત્યારે આપણે બેકમાન રીઅરેન્જમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. આ હતી ફર્સ્ટ એપ્લિકેશન. હવે જોઈશું સેકન્ડ એપ્લિકેશન. બેન્ઝોફિનોન, જ્યારે બેન્ઝોફિનોન છે એની હાઇડ્રોક્સિલ એમાઇન જોડે આપણે રિએક્શન આપીશું, વન વોટર મોલેક્યુલ છે તે રિમૂવ થશે અને ઓક્સાઇડમાં ફોર્મેશન થશે. ઓક્સાઇડમાં ફોર્મેશન થશે અને આપણે કહીશું બેન્ઝોફિનોન ઓક્સાઇડ, બેન્ઝોફિનોન ઓક્સાઇડ. હવે બેન્ઝોફિનોન ઓક્સાઇડ છે એની આપણે કોઈ પણ એસિડની હાજરીમાં રિએક્શન છે તે કરીશું. તો એસિડ કેટાલિસ્ટની હાજરીમાં તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે આપણે શું થશે અહીંયા રિએક્શનમાં, બેન્ઝાનિલાઇડ, બેન્ઝાનિલાઇડ છે તે આપણને ફોર્મ થતું જોવા મળે છે. તો આ હતી એપ્લિકેશન ઓફ ધ બેકમાન રીઅરેન્જમેન્ટ, કે બેકમાન રીઅરેન્જમેન્ટમાં તમે કોઈ પણ કીટોનિક ગ્રુપ એટલે કે ઓક્સાઇડ છે એનું તમે એમાઇડ અથવા એમાઇડના ડેરિવેટિવમાં ફોર્મેશન છે કરી શકો છો. તો ફર્સ્ટ આપણે એપ્લિકેશન જોઈએ એસિટોફિનોનની. તો એસિટોફિનોનની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇડ જોડે રિએક્શન થાય છે ત્યારે આપણને શું મળ્યું હતું, એસિટોફિનોન ઓક્સાઇડ. એન્ડ એસિટોફિનોન ઓક્સાઇડની ફર્ધર એસિડ કેટાલિસ્ટની હાજરીમાં તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે આપણને મળે છે N ફિનાઇલ એસિટામાઇડ. એન્ડ સેકન્ડ રિએક્શન બેન્ઝોફિનોન, બેન્ઝોફિનોનની તમે જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇડ જોડે રિએક્શન આપો છો ત્યારે આપણને શું મળે છે, બેન્ઝોફિનોન ઓક્સાઇડ. એની એસિડ કેટાલિસ્ટની હાજરીમાં તમે રિએક્ટ કરો છો ત્યારે આપણને ફાઇનલ પ્રોડક્ટ મળે છે બેન્ઝાનિલાઇડ. તો આ હતી આપણું બેકમાન રીઅરેન્જમેન્ટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું બીયર વિલિઝર રીઅરેન્જમેન્ટ વિશે.